આજે આપણે સરસ મજાના મેથી અને બાજરીના વડા બનાવીશું. આ મેથી બાજરીના વડામાં જો તમે થોડો જુવારનો લોટ ઉમેરી દેશો, વડા બહુ સરસ ક્રિસ્પી બને છે, ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે, મજેદાર બને છે. ચલો જોઈએ રેસીપી. ખરેખર તમે એકવાર મારી રીતે વડા બનાવશો પછી આ જ રીતે વડા બનાવતા થઈ જશો. સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી બાજરીનો લોટ છે અને સામે તમે જોઈ શકો છો થોડો અલગ ટાઈપ લોટ, બે મિક્સ લોટ છે. તો એમાં અડધી વાટકી જુવારનો લોટ લેવાનો છે. આ જુવાર બાજરીનો લોટ હોય એને આપણે સરસ રીતે મિક્સ કરવાનો નથી, પરંતુ આવી રીતે બંને લોટને સારી રીતે એક વાસણમાં લેવાના છે. એમાં 2 ચમચી તેલ ઉમેરવાની, એમાં 1 વાટકી મેથી ઉમેરવાની છે. મેથી જેટલા પ્રમાણમાં બાજરાનો લોટ હોય એ જ પ્રમાણે ઉમેરવાની છે. પીળા પાન હોય એ કાઢી લઈશું આપણે, કારણ કે મેં આગલે દિવસે સાંજે સમારીને રાખી દીધી છે મેથી, એટલા માટે થોડા કદાચ પીળાશવાળા પાન થઈ ગયા હશે. મેથી પાણીમાં પલાળી અને પછી ઝીણી ઝીણી ધોવાની, ચૂંટી અને પાણીમાં પલાળી દેવાની અને પછી એને સાફ કરી પછી જ એને બીજા વાસણમાં કાઢી અને ઝીણી ઝીણી સુધારવાની રહેશે. સાથે આપણે 2 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે બધા મસાલા કરવાના છે. તો જો આ વડા બનાવવામાં તમે વધારે પડતું મૂણ એડ કરશો તો બધા વડા છે કડચા લાગશે. ઓછું મૂણ પણ વધારે સારું નથી. માત્ર જે રીતે લોટ હોય એ જ રીતે આપણે મૂણ લેવાનું છે. મેં વાટકી લોટ છે તો 1.5 ચમચી જેટલું મૂણ લીધું છે. સાથે ટેસ્ટ અકોર્ડિંગ હળદર, મીઠું અને સાથે આખું જીરું ઉમેરવાનું છે ધાણા જીરાના બદલે. સાથે લાલ મરચું ઉમેરી દીધું. લાલ મરચું અડધી ચમચી જેટલું બે ઉમેર્યું છે. અડધી ચમચી રેશમ પટ્ટો અને અડધી ચમચી કશ્મીરી, એ ઉપરાંત એક મુઠ્ઠી જેટલા તલ. તલમાં પ્રોટીન તત્વ વધારે હોવાથી આવી રીતે આપણે વડાની બધું બનાવી ત્યારે જો તલ ઉમેરી દઈએ તો એ બહાને તલ આપણે ખાઈએ અને આપણા શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ મળતું હોય છે. તો તલનો ઉપયોગ કરવાથી એ બહુ સારી ટેવ છે. કોઈ પણ રસોઈ તમે બનાવતા હોય તો એના તલનો ઉપયોગ કરવો બહુ સારી વાત છે. તલમાં સૌથી વધારે કેલ્શિયમ છે, જે આપણા હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો પહેલાં લોટ બાંધતી વખતે આવે તે બધો જ લોટને બધી મિક્સ વસ્તુઓ એડ કરવાની, ત્યાર પછી જ આપણે એમાં પાણી ઉમેરવાનું. એકસાથે પાણી નથી ઉમેરવાનું, ધીમે ધીમે લોટ બાંધતું જવાનું છે અને પાણી ઉમેરતું જવાનું છે. તો અહીંયા એકદમ સરસ રીતે બધો લોટ સેટ થઈ ગયો છે અને પાણી ઉમેરતી જાઉં છું. ભાખરીનો લોટ હોય ને એના કરતાં સહેજ નરમ અને પરોઠાના લોટ કરતાં સહેજ કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે. તો પણ આ તમારા જે વડા છે એને તમારે એકદમ સોફ્ટ બનાવવા છે, પોચા બનાવવા છે. મોઢામાં મૂકો તો એમ કઠણ ન લાગે, ડચુરો ન વળે, ડ્રાય ન રહે. તો એના માટે બેસ્ટ ટીપ છે, જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે લોટને સૌથી વધારે મસળો, લોટને સૌથી વધારે ટૂંપો. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસની મદદથી જ તમારે એકદમ સરસ રીતે તમારા વડા બની શકે છે. તો હવે અહીંયા આપણે લોટ ધીમે ધીમે બાંધી રહીએ. લોટ આપણો બંધાઈ જાય એટલે આપણે ટૂંપવાનો છે. 3 થી 4 મિનિટ સુધી આવી રીતે જે અંગૂઠો હથેળીનો ભાગ હોય એનાથી મસળવાનો છે, જેના કારણે આપણો લોટ નરમ થાય. નરમ કરતાં પણ વધારે આપણા જે વડા હોય છે ખાવામાં મીઠાશવાળા બને અને પચવામાં હળવા બને. તો અહીંયા આપણે સરસ રીતે લોટ છે ને મસળી લઈએ. એ પછી આપણે લોટને ટૂંપીશું. ટૂંપવા માટે આપણે તેલ ઉમેરવાનું છે 1 ચમચી જેટલું, અને તેલ ઉમેરી અને ટૂંપવાથી આપણા વડા એકદમ નરમ બને છે, પોચા બને છે અને સોફ્ટ બને છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા બને છે. તો હવે આપણે 3 મિનિટ સુધી એમ ટૂંપવાનો અને આપણે તેલ ઉમેર્યા પછી આપણે ફરી ટૂંપી લઈશું. તો આવી રીતે વડાનો જો લોટ 4 મિનિટ સુધી મસળો પછી ખાવ તમે, કશું જ ઉમેરવાનું નથી. વડાને સોફ્ટ કરવા માટે નથી માખણ ઉમેરવાનું, નથી દહીં ઉમેરવાનું, કશું જ નહીં. મણ પણ વધારે નથી ઉમેરવાનું. તો આવી રીતે આપણે માત્ર ને માત્ર 1.5 ચમચી મણમાં એકદમ સરસ મજાના વડા બનાવીશું. વડા બનાવવા માટેનું હું તમને જણાવી દઉં કે કેવી રીતે આપણે આ વડા બનાવવાના છે. તો 2 હાથ તલ લેવાના છે. આપણે તલવાળા વડા કરીશું આપણે, અને થોડા સાદા પણ કરીશું. તો વડા બનાવવા માટે એકદમ પોચા હાથે ગોયણા બનાવી પછી ગોયણાને આ એકદમ પોચા હાથે જેવી રીતે આપણે રોટલો ટૂંપીએ એવી રીતે આપણે મસળીએ એ રીતે વડાને આવી રીતે 2 હાથની આંગળી વડે મસળીશું, ટૂંપીશું અને એનો શેપ આપીશું વડાનો. તો એ સરસ રીતે મેં એક વડું બનાવ્યું છે, તલવાળું કર્યું છે. તલ આપણા બધા જ વડામાં સેટ થાય એટલે હળવા હાથે થોડી પ્રેસ કરવાનું છે. વાવ, એકદમ મસ્ત મજાનું આપણું તલવાળું વડું બની ગયું છે. આ વડું ખાવામાં બહુ મજા આવે છે, ડેકોરેટિવ, એટ્રેક્ટિવ બને છે. તો અહીં અમે 2 રીતે વડા બનાવ્યા છે. પહેલા પ્લેન સિમ્પલ અને બીજા વડાને તલવડા કર્યા છે. હવે આપણે આ વડાને તળી લેવાના છે. તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે તળેલું તેલ વધારે ખાવું ન પડે એટલે ઓછું તેલ મૂકવાનું. ભલે આપણે થોડી તળવામાં વાર લાગી, કારણ કે જો બળેલું તેલ આપણે ખાશું તો નુકસાન કરે છે. તો અહીંયા આપણે હેલ્ધી બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે.
આપણે પોષક તત્વો સારા એવા વડામાં એડ કર્યા છે. તો તેલ શા માટે જાજુ આપણે તળેલું રાખવું જોઈએ? એટલા માટે બહુ 4-4, 5-5 વડા તળાય એટલું જ તેલ મેં ઉમેર્યું છે, જાજુ નથી ઉમેર્યું. અડધી વાટકીથી થોડું વધારે તેલ છે, 1 વાટકી પણ પૂરું તેલ નથી. હવે આપણે એની અંદર વડાને તળી લેવાના છે. તો આ બધા જ વડાને આપણે સૌથી પહેલાં જ્યારે તમે તળો છો ત્યારે ગેસની આંચ ફૂલ રાખવાની છે. ત્યાર પછી તમારે 2 મિનિટ સુધી એમ જ વડાને તળવા દેવાના છે. 2 મિનિટ થશે એટલે તમારે શું કરવાનું છે? વડાને ફેરવી લેવાના છે. તો બધા વડાને તમારે ફેરવવાના અને એ પછી તમારે એકદમ મીડિયમ આંચે 3 મિનિટ સુધી આ વડાને ચડવા દેવાના છે. પહેલી 2 મિનિટ તમારે ફૂલ આંચ રાખવાની છે અને પછી 3 મિનિટ તમારે એકદમ મીડિયમ આંચે એમ કરશો એટલે એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન ગુલાબી વડા ન થાય ત્યાં સુધી તમારે તળવાના રહેશે અને થોડા બ્રાઉન થવા દેવાના, પરંતુ વધારે બ્રાઉન નહીં, માત્ર ને માત્ર ગુલાબ, પરંતુ ધીમા તાપે, એકદમ ધીમા તાપે ફેરવ્યા પછી ગેસની આંચ મીડિયમ કરવાની છે અને ફેરવી દેવાના છે. તો હવે 2 મિનિટ સુધી આમ જ આ વડાને ચડવા દેવાના છે અને ત્રીજી વાર આપણે ફેરવશું એ પછી માત્ર 1 જ મિનિટ આપણે વડાને ચડવા દેવાના છે. તો ખરેખર આજે તળવાની રીત છે બહુ સરસ મજાની છે. અહીંયા આપણા વડા એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. દરેકે દરેક વડાને આપણે આવી રીતે ફેરવી લઈ અને વળી 1 મિનિટ રાખી. તો પહેલી વાર એડ કરો, પછી 2 મિનિટે ફેરવવાના, પછી બીજી 2 મિનિટે, પછી 1 મિનિટે. તો અહીંયા 1 મિનિટ પણ થઈ ગઈ છે. તમારા વડા બનીને એકદમ સરસ મજાના રેડી છે. તૈયાર થયેલા આ વડા હોય છે, ખાવાની બહુ મજા આવે છે. તો આવી જ રીતે આપણે થોડી વાર થશે એટલે આ વડાને એકબીજા વાસણમાં લઈ લેવાના છે અને પછી આવી રીતે આપણે બધા વડાને ધીમે ધીમે તળી લેવાના છે. તો આ પહેલાં તમે જ્યારે વડા બનાવો છો ત્યારે તમે બીજું કામ કરી શકો છો. 2-2 મિનિટનું વચ્ચે મીડિયમ આંચે કરતા હોય તો, ફૂલ આંચ હોય તો તમારે થોડું ઊભું રહેવું પડશે. પરંતુ મીડિયમ આંચે વડા બનાવ્યા હશે તો પાણીનો ભાગ એકદમ ઝડપથી બળી જાય છે અને આ વડા અઠવાડિયા સુધી તમે ખાઈ શકો છો. ફ્રીજમાં મૂકીને 8 દિવસ સુધી કશું જ થતું નથી અને 2-3 દિવસ તો બહાર પણ આ વડા સારા રહે છે. તો આમાં જે આપણે પાણી ઉમેર્યું છે એ પાણીનો ભાગ ટૂંકમાં બાળવાનો હોય છે. તો જેમ તમે મીડિયમ આંચે વડાને તળશો એમ અંદરનો પાણીનો ભાગ બળી જશે અને તમારા વડા વધારે સારા રહેશે. બાકી તમારા વડા છે એ લોટ તમે ઢીલો બાંધ્યો હોય, થોડું પાણીનો ભાગ હોય અને ફૂલ આંચે તળ્યો હોય તો એની અંદર પાણીનો ભાગ એનામ રહે છે. માત્ર તમારા વડા 2 થી 3 દિવસ ખાઈ શકાય એવા હોય છે, પરંતુ મીડિયમ આંચે તળેલા વડા 8 દિવસ સુધી ખાઈ શકો છો. તો અહીંયા આપણા વડા છે બનીને એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કેવા સરસ તલવાળા આપણા વડા લાગે છે. તો અહીંયા બીજા વડા ઉમેરતી જાઉં છું અને સાથે સાથે હું આ વડાને સાઈડમાં લઈ લઉં છું. તો આવી જ રીતે આપણે દરેકે દરેક વડાને તળી લેવાના છે. ખરેખર આ રેસીપી તમને કેવી લાગી છે તે મને જરૂર જણાવજો. આ વડાની રેસીપી માત્ર તમારા માટે છે. મેં અહીંયા જુવારનો લોટ લીધો છે. તમે ચણાનો લોટ, જુવારનો લોટ, બાજરાનો લોટ, મકાઈનો લોટ બધા લોટ મિક્સ કરી શકો છો. મિક્સ લોટના વડા પણ આ જ રીતે બનાવી શકો છો. મલ્ટીગ્રેન આટાનો લોટ પણ લઈ શકો છો. તો અહીંયા રેડી છે આપણા સરસ મજાના એવા જુવાર, બાજરી અને લીલી મેથીના વડા. ખરેખર આ વડાની રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. તલવાળા વડા અને જો એક સાદું વડું પણ દેખાઈ રહ્યું છે તમને, તો આ બંને વડામાં ડિફરન્સ કેટલો છે? તલવાળા વડા વધારે આકર્ષિત લાગી રહ્યા છે. તો આશા રાખું છું સહેલી આ ગરમા ગરમ વડા તમે બનાવો ટમેટાના સોસ સાથે, ચા સાથે, દહીં સાથે કે પછી ચટણી સાથે, જેની સાથે તમારે ખાવા હોય એની સાથે ખાઈ શકો છો. તો તમે ગુજરાતી છો તો તમારા ઘરે વડા તો બનતા જ હશે, પરંતુ આવી રીતે વડા બનાવશો તો વધારે ટેસ્ટી, વધારે સ્વાદિષ્ટ અને સુંદર અને સાથે આકર્ષક બનશે અને ચટાકેદાર, મજેદાર બનશે. તો ચલો અહીંયા આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.